ભાવનગરના બાડી પડવા ગામે ખેડૂતોના અનશનનો આજે છઠ્ઠો દિવસ છે। જમીન સંપાદન મામલે ખેડૂતોનું અનશન યથાવત જોવા મળી રહ્યું છે। ઉપવાસી ખેડૂત નારણભાઈ જાંબુચાની તબિયત લથડી છે, તો તબિયત લથડતા ઉપવાસ સ્થળે ડોક્ટરની ટીમ પણ પહોંચી છે। તો ઉપવાસી ખેડૂતે સારવાર લેવાની ના પાડી છે અને કહ્યું કે માંગણી પૂરી કરવા તેમણે માંગ કરી છે। જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના ઉપવાસ નહીં તોડે। ભાવનગરની આ ઘટના જમીન સંપાદન મામલે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે। બાડી પડવાના ખેડૂતોના ઉપવાસનો આ મામલો સામે આવી રહ્યો છે। જે ખેડૂત ઉપવાસ પર ઉતર્યા છે તેમની તબિયત લથડી છે। ઉપવાસી ખેડૂતની જમીન સંપાદન મામલે ખેડૂતો અત્યારે ઉપવાસ કરી રહ્યા છે, લડત આપી રહ્યા છે। તબિયત લથડતા ઉપવાસ સ્થળે તબીબોની ટીમ પહોંચી છે, પરંતુ ઉપવાસી ખેડૂતે ના કહી છે। તેઓ સારવાર નહીં લે જ્યાં સુધી તેમનો આ મામલો સોલ્વ ન થાય ત્યાં સુધી તેમના ઉપવાસ આંદોલન યથાવત રહેશે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું બાડી પડવા ગામ મુદ્દાની મુખ્ય ઘટી બાડી પડવા સહિતના 12 ગામના લોકોની જમીન સંપાદન કરવાનો આ મામલો છે। 1997માં સરકારે અહીં માઇનિંગ માટે જમીન સંપાદન કરવાનું નક્કી કર્યું હતું। 20 વર્ષ સુધી કામ શરૂ ન થયું, પરંતુ હવે કબજો જીપીસીએલ કંપનીને લેવો છે। જીપીસીએલ કંપની બંદૂકના નાળ છે, ખેડૂતો પાસેથી જમીન લેવા માંગે છે। આ વિસ્તારની જમીન ફળદ્રુપ છે અને ખેતી પણ અહીં સારી થાય છે, તો સરકાર આ જમીન પડતર હોવાનો દાવો કરે છે અને અહીંયા પરિસ્થિતિ વિપરીત છે। ખેડૂતો ખેતી કરે છે। 2 વર્ષ પહેલા જીપીસીએલ કંપનીએ માઇનિંગ શરૂ કરવાનું શરૂ કર્યું, જેનો ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે અને તેને જ લઈને જમીન સંપાદનને લઈને જ ખેડૂતો અત્યારે ઉપવાસ પર ઉતર્યા છે। આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોન લાઈન પર। જી નીતિન, જમીન સંપાદન મામલે ખેડૂતો અત્યારે ઉપવાસ પર ઉતર્યા છે, શું માંગ છે ખેડૂતોની, શું કહી રહ્યા છે? ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના 12 ગામના જે ખેડૂતો છે એમણે પોતાની જમીન છે એ આજથી 20 વર્ષ પહેલા સરકારને વેચી હતી અને ત્યારબાદ 20 વર્ષ સુધી આ જમીન ઉપર કોઈ પણ પ્રકારનું કામગીરી હાથ ધરાઈ ન હતી। 2013 અને 2014નો જે ગવર્મેન્ટનો કાયદો બહાર હતો કે જે કોઈ જમીન સરકારે હસ્તગત કરી હોય, સંપાદન કરી હોય, તેમાં જો કોઈ કામગીરી ન થતી હોય તો તે ખેડૂતોને પાછી આપવી જોઈએ। આ મુદ્દાને આગળ ધરીને આ વિસ્તારના જે 12 ગામના ખેડૂતો છે એ પોતાની જમીન પરત મેળવવા માટે સરકાર પાસે માંગણી કર્યા છે, પરંતુ અહીંયા જીપીસીએલ કંપની દ્વારા માઇનિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી આ વિરોધની પ્રક્રિયાઓ ચાલુ છે। એમાં હવે છેલ્લા 5 દિવસથી ખેડૂતો જે છે પ્રતિનિધિ જેને કહી શકાય 3 ખેડૂતના પ્રતિનિધિઓ છે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે અને તેમાંથી એક નારણભાઈ જાંબુચા નામના જે ઉપવાસી છે એમની તબિયત બપોરે લથડી હતી, જોકે તેમને ડોક્ટરની સારવાર લેવાની ના પાડી દીધી હતી। તેના કારણે આસપાસના ખેડૂતો છે એનામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ હાલ મોટી સંખ્યામાં અહીં ખેડૂતો છે જે જગ્યા અનશન ચાલી રહ્યા છે તેમના સમર્થનમાં ત્યાં ઉમટી રહ્યા છે। જી બિલકુલ નીતિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ખેડૂતોને પોતાના હક માટે અત્યારે ઉપવાસ પર ઉતરવું પડ્યું છે। ઉપવાસી ખેડૂતની તબિયત પણ લથડી છે, તો જમીન સંપાદન મામલે ખેડૂતો અત્યારે ઉપવાસ પર ઉતર્યા છે। જીપીસીએલ કંપની સામે વિરોધ પોતાનો પ્રગટ કરી રહ્યા છે। તો અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આ ખેડૂતોના દ્રશ્યો જે ઉપવાસ પર ઉતર્યા છે। તો આજ મુદ્દે ભાવનગરથી કનકસિંહ જેઓ ખેડૂત છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। જે કનકસિંહ, જે રીતે જમીન સંપાદનનો આ મામલો છે અત્યારે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે, ક્યાંય આગળ રજૂઆત કરી છે? વખત નામદાર કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અને દરેક મિનિસ્ટરો તેમજ મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને ઈચ્છા મૃત્યુની પણ અરજીઓ કરેલ છે, છતાં એનો આજ દિન સુધી કોઈ જવાબ મળેલ નથી। જી કનકસિંહ, અહીંયા રાજ્ય સરકારને ક્યાંય આપે રજૂઆત કરી છે તો પ્રતિક્રિયા સામેથી આવી છે? નહીં, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કોઈ પણ જગ્યાએથી અમને મળી નથી કે કોઈ પણ એને કોઈ પણ જાતની પ્રતિક્રિયા કોઈ પણ વિભાગ તરફથી અમને મળેલ નથી આજ દિન સુધી। જી કનકસિંહ, આ જીપીસીએલ કંપની છે કેવી રીતે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે? જીપીસીએલ કંપની દ્વારા સન 1997માં જમીન સંપાદન કરી અને એ જમીનોનો કબજો આજ દિન સુધી અમારી પાસે છે। અને જ્યારે જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 24માં જે જોગવાઈ છે કે કોઈ પણ જમીન સંપાદન કરેલ હોય અને તેનો 5 વર્ષ કે તેનાથી વધારે સમય સુધી જો સ્થળ ઉપરનો કબજો એટલે કે ભૌતિક કબજો લેવાયેલ ન હોય
તો તેવું જમીન સંપાદન 1/1/2014 રોજ આપોઆપ રદ થાય છે અને તે જમીન ખેડૂતોને પરત મળવી જોઈએ. અને જો સરકાર ધારે તો આવી જમીન એને જરૂર હોય તો નવા કાયદા મુજબ અને નવા નિયમો મુજબ ફરી વખત સંપાદન નવેસરથી કરી શકે. આવી જોગવાઈ હોવા છતાં આ કંપની દ્વારા 1 એપ્રિલના રોજ 5,000 જેટલો પોલીસનો બંદોબસ્ત લઈ અને ખેડૂતો જ્યારે જેને રજૂઆત કરવા ગયા આ મુદ્દે તો તેમની ઉપર લાઠીઓ વરસાવી, ટીયર ગેસના સેલ છોડી અને બધાને ખૂબ માર મારી અમુક લોકોને ડિટેન કરીને લઈ ગયા. આવું બધું દમન કરી અને અમુક જમીનનો કબજો લઈ અને માઇનિંગ કામ શરૂ કરે છે. અને એમાં તમને એ પણ બતાવી દઉં કે અમારી બાજુમાં અમારો જે બ્લોક છે એ ઘોઘા સુરકા બ્લોક, એ જીપીસીએલ કંપનીનો, બાજુમાં સુરકા ઉત્તર બ્લોક એ પણ ઘોઘા તાલુકામાં આવેલો છે. ત્યાં અત્યારે જે માઇનિંગ કોન્ટ્રાક્ટ અપાયો છે એ જ કંપનીને ત્યાં પણ માઇનિંગ કોન્ટ્રાક્ટ છે. ત્યાં પર ટન નો ભાવ છે 533 રૂપિયા અને અહીંયા પર ટન લિગ્નાઇટ કાઢવાનો ભાવ છે એ 1388 રૂપિયા. 850 રૂપિયાનો બંનેની વચ્ચે તફાવત છે. અને જયારે જીએમડીસી કંપની પોતે 1100 રૂપિયામાં કોલસો માર્કેટમાં વેચે છે ત્યારે આ લોકોનો ફક્ત લિગ્નાઇટ બહાર કાઢવાનો જે કોન્ટ્રાક્ટ અપાયો છે એમાં 1388 રૂપિયાનો ભાવ છે. અને એવું એને 15 વર્ષનો 3 કરોડ ને 30 લાખ ટન કોલસો કાઢવાનો ભાવ છે. એ દ્રષ્ટિએ જોતા 2500 કે 2600 કરોડ રૂપિયાનો સીધો અને જે કોન્ટ્રાક્ટર છે એને ફાયદો કરાયો. જી બિલકુલ કનકસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આશા રાખીએ કે આપના જે ઉપવાસ અત્યારે ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે તે આંદોલનમાં આપને સફળતા મળે. તો અહીંયા બાળી પડવામાં જે ઉપવાસ ઉપર ઉતર્યા છે ખેડૂતો, આખો મામલો શું છે તો સમજાવવાનો પ્રયત્ન કરીશ. ખેડૂતોનું આંદોલન ચાલુ છે, હજુ પણ તેમની માંગ સંતોષવામાં નથી આવી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું બાળી પડવા ગામ છે અને બાળી પડવા સહિતના 12 ગામના લોકોની જમીન સંપાદન કરવાનો મામલો છે. તેને લઈને ખેડૂતો અત્યારે આંદોલન પર ઉતર્યા છે. 1997માં સરકારે અહીં માઇનિંગ માટે જમીન સંપાદન કરવાનું નક્કી કર્યું હતું. 20 વર્ષ સુધી કામ શરૂ ન થયું, પરંતુ હવે કબજો જીપીસીએલ કંપનીને લેવો છે. જીપીસીએલ કંપની બંદૂકના નાળ છે, ખેડૂતો પાસેથી જમીન લેવા માંગે છે. આ વિસ્તારની જમીન ફળદ્રુપ છે અને ખેતી પણ અહીં સારી થાય છે. સરકાર આ જમીન પડતર હોવાનો દાવો કરે છે, પરંતુ અહીંયા તો ખેડૂતો ખેતી કરી રહ્યા છે. 2 વર્ષ પહેલા જીપીસીએલ કંપનીએ માઇનિંગ શરૂ કર્યું, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો. તો 2 વર્ષથી ખેડૂતો અહીં સરકારી તંત્ર સામે વિરોધ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.